રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થાય એ માટે ગુજરાત પોલીસ જ્યારે પણ કડક કાર્યવાહી કરવા જાય છે ત્યારે અમુક અસામાજિક તત્વો જ સમાજના દુશ્મન બનીને પોલીસની કાર્યવાહીમાં નડતરરૂપ સાબિત થતા હોય છે. અને અમદાવાદના નળ સરોવરમાં થયું પણ એવું જ. માતાજીના માંડવાના એક કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પોલીસે દારૂની રેડ પાડી હતી. ત્યારે ઉશ્કેરાયેલા અમુક અસામાજિક તત્વો દ્વારા પોલીસકર્મી પર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસકર્મી પર થયેલા હુમલામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે કડક કાર્યવાહી કરતા પકડાયેલા અમુક લુખ્ખા તત્વો પોલીસ સ્ટેશનમાં કેવા સીધા દોર બનીને સમાજ સુધારાની વાતો કરવા લાગ્યા છે એ જરા એકવાર સાંભળો. કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવેલો. હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર. અને એક જણ ઘાયલ થઈ ગયો હતો, એટલે મેં માફી માગી છે કે આ અમારી ભૂલ છે. સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે થયેલા હતા, દારૂ બંધ કરાવવા માટે. પણ તોય છતાં અમને શું થઈ ગયું, હવે પછી આ ભૂલ નહીં થાય. વાત બસ એટલી જ છે કે દારૂબંધીનો રાજ્યમાં અમલ થાય એ ચોક્કસથી સરકારની અને પોલીસ વિભાગની જવાબદારીમાં આવે છે, પરંતુ પોલીસ વિભાગની આ બાબતે મદદ કરવી એ પણ જનતાની ફરજમાં આવે છે. અને જો જનતા જ સમાજલક્ષી કાર્યવાહીમાં વિરોધી બનશે તો વિકાસ ચોક્કસથી રૂંધાઈ જશે. આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.